તો નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ બધાને. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણે આ યુટ્યુબ ચેનલ હાલાર ઓનલાઈન સ્ટડીમાં સ્વાગત છે. તો આવી ગયા છીએ આપણે કરંટ અફેરના ફરી એક નવા વિડીયો સાથે. તો ચાલો કરંટ અફેરના વિડીયો ચાલુ કરીએ. વિડીયો ચાલુ કરતા પહેલા મિત્રો આપણે 5 જીકેના પ્રશ્ન સોલ્વ કરશું, ત્યારબાદ કરંટ આજનું જોશું. તો ચાલો મિત્રો જોઈએ જીકેના પ્રશ્નો. સૌરાષ્ટ્રનું નદીતંત્ર કયા પ્રકારનું છે? ઓપ્શન છે ત્રિદિયાકાર, જલાકાર, આયતાકાર કે ફુગાકાર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે, ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો એમાં આપણા ઓપ્શન છે બનાસ, રૂપેણ, સાબર કે સરસ્વતી. ચલો મિત્રો જોઈએ ત્રીજો પ્રશ્ન. કચ્છમાં આવેલ રુદ્ર માતા બંધ કઈ નદી ઉપર આવેલો છે? ભૂખી, ખારી, રૂકમાવતી કે કંકાવતી. ચલો મિત્રો જોઈએ ત્યાર પછીના નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાં સૌથી વધુ કુવા ક્યાં આવેલા છે? તો ઓપ્શન છે જુનાગઢ, મહેસાણા, સુરેન્દ્રનગર કે પાટણ. ત્યાર પછીનો પ્રશ્ન હશે મિત્રો, ગુજરાતમાં સૌથી ઓછો પિયત વિસ્તાર ક્યાં આવેલો છે? તો મિત્રો ઓપ્શન છે આપણા મહેસાણા, સુરેન્દ્રનગર, પાટણ અને ડાંગ. ત્યાર પછીનો મિત્રો છેલ્લો પ્રશ્ન છે, નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ ક્યાં થાય છે? સુરેન્દ્રનગર, જુનાગઢ, પાટણ, સુરત. ચલો મિત્રો તમારે કેટલા પ્રશ્નો સાચા પડે છે તે કોમેન્ટ કરી શકો છો. જોઈએ આજનું નંબર કરંટ અફેર. 112. હાલ પોલીસ, અભયમ, ફાયર, એમ્બ્યુલન્સ વગેરેની કોમન ઇમરજન્સી માટે મિત્રો એક હાલ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, જે છે 112. હવે તે મિત્રો ઇમરજન્સી નંબર તરીકે માત્ર એક જ નંબર 112 થકી કોઈ પણ ઇમરજન્સી સેવા મળી જશે. તો મિત્રો યાદ રાખજો, નવો ઇમરજન્સી નંબર કયો લોન્ચ કર્યો છે? તો કે 112. ત્યાર પછી મિત્રો જોઈએ આદિવાણી એઆઈ. આદિવાસી ભાષાઓ માટે ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત અનુવાદકનું નામ શું રાખવામાં આવ્યું છે મિત્રો? તો કે આદિવાણી. યાદ રાખજો મિત્રો, તેના માટે તો કે આદિવાસી ભાષાઓ માટે તેનું અનુવાદક મતલબ રૂપાંતર કરનારનું નામ શું છે? તો કે આદિવાણી. ચલો તો ત્યાંથી આગળ જોઈએ. હવે આવે છે 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ. તો મિત્રો 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે ઇતિહાસમાં પ્રથમ વખત કેટલા તો કે 50 ગોલ્ડ જીતી અને મિત્રો પ્રથમ નંબરે રહ્યું આઈએમપી અને આઈએમપી. આ ચેમ્પિયનશિપનું આયોજન મિત્રો ક્યાં થયું હતું? કઝાકિસ્તાનના સિમકંદ ખાતે કરવામાં આવ્યું હતું. હવે આમાં આપણે અમદાવાદના એલાવેનિલ વલારિયાએ મહિલા એર રાઇફલમાં એશિયન વિક્રમ સાથે 2 એશિયન ખિતાબો પણ જીત્યા. કોને? તો કે અમદાવાદના. યાદ રાખજો. હવે ત્યારબાદ જોઈએ આ ગેમમાં ભારતને કુલ 50 ગોલ્ડ, 26 સિલ્વર, 23 બ્રોન્ઝ સાથે કુલ કેટલા તો કે 99 મેડલ મળ્યા હતા. તો મિત્રો યાદ રાખજો, પ્રથમ નંબરે રહ્યું છે, કુલ 50 ગોલ્ડ મેડલ મેળવ્યા છે આપણા અમદાવાદના ખેલાડી હતા. આયોજન છે તેનું કઝાકિસ્તાન ખાતે થયું હતું, તો યાદ રાખજો. ચલો મિત્રો ત્યાંથી આગળ જોઈએ. હવે આવે છે પિકલ બોલ વર્લ્ડ કપ. મિત્રો પિકલ બોલ વર્લ્ડ કપમાં ભારત છે તે પ્રથમ વખત પોતાની રાષ્ટ્રીય ટીમ મોકલશે મિત્રો, મતલબ એક નવું સાહસ છે, તો યાદ રાખજો. હવે આઈપીએ મતલબ ઇન્ડિયન એટલે ભારતીય પિકલ બોલ એસોસિએશન, જે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળ આવે છે. હવે મિત્રો આ પિકલ બોલ વર્લ્ડ કપ છે તેનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો તેનું આયોજન ફ્લોરિડા યુએસ ખાતે કરવામાં આવી રહ્યું છે મિત્રો. હવે આ જે પિકલ બોલ માટેની ટીમની પસંદગી હતી તેનું ટ્રાયલ છે તે ક્યાં? તો કે અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું હતું, તો તે પણ યાદ રાખજો મિત્રો. ચલો આગળ વધીએ. હવે આવે છે મિત્રો ઈસરો. ઈસરો છે તે હવે માતાના મઢ ગામને મંગળયાન 2 માટે મહત્વપૂર્ણ ટેસ્ટ બેડ તરીકે પસંદ કર્યું છે. કયું? તો કે આપણું ગુજરાતનું માતાના મઢ. કેમ કે મિત્રો ત્યાંથી જે ખડકો છે તે મંગળયાનના જે મંગળ ગ્રહ ઉપર ખડકો છે તેને મળતા આવે છે, તે માટે અહીં અગાઉ જે ખનિજ મળી તે નાસાના રોવરને મંગળ ગ્રહ ઉપર મળી હતી, તે માટે આને
સિલેક્ટ કરવામાં આવ્યું છે. જો મિત્રો લખેલ તો યાદ રાખજો. હવે છે મિત્રો જોઈએ આગળ, તો લદ્દાખમાં માનવીય પરીક્ષણ માટે ઈસરોનું હોપ સ્ટેશન કાર્યરત છે. ક્યાં તો કે લદ્દાખમાં. શું નામ છે તો કે હોપ સ્ટેશન. હવે મિત્રો છે જે આપણું મંગળયાન 2 તેને ક્યારે તો કે 2026માં લોન્ચ કરવાનો પ્લાન છે. હવે લોન્ચ ક્યારે રોકેટ દ્વારા કરશે મિત્રો તો કે GSLV MEC-3 દ્વારા લોન્ચ કરશે. તો ચલો મિત્રો યાદ રાખજો, આપણા ગુજરાતનું છે માતાનું મઢગામ. તો ચલો ત્યાંથી આગળ વધીએ. હવે છે જીએસટી પરિષદની 56મી બેઠક. હાલ મિત્રો જીએસટી પરિષદની 56મી બેઠક દિલ્હી ખાતે યોજાઈ હતી. હવે માત્ર જીએસટીમાં મિત્રો 5% અને 18% બે જ સ્લેબ રહેશે તે નક્કી કરવામાં આવ્યું છે આ પરિષદમાં. આ પહેલા છે તે કેટલા તો કે કુલ 4 સ્લેબ હતા, 5%, 12%, 18% અને 28%. તો હવે મિત્રો બે જ સ્લેબ રહ્યા છે, 5% અને 18%. તો 12% અને 28% આ બે સ્લેબ છે તેને કેન્સલ કરી નાખવામાં આવ્યા છે. મિત્રો આ પરિષદની અધ્યક્ષતા કોણે તો કે આપણા નાણામંત્રી નિર્મલાબેન સીતારામણે કરી હતી. તો યાદ રાખજો. ચલો ત્યાંથી આગળ વધીએ હવે. તો મિત્રો આજનું કરંટ અહીં પૂર્ણ થાય છે. ચલો જોઈએ આપણા જીકેના પ્રશ્નો. તો ચાલો મિત્રો જીકેના પ્રશ્નો સોલ્વ કરીએ. સૌરાષ્ટ્રનું નદીતંત્ર કયા પ્રકારનું છે? મિત્રો ત્રિજ્યાકાર, જલાકાર, આયતાકાર કે ફુગાકાર? મિત્રો જવાબ આવશે એમાં આપણો ઓપ્શન એ ત્રિજ્યાકાર. ત્રિજ્યાકાર અથવા તો મિત્રો વૃક્ષાકાર પણ કહી શકે છે, કેમ કે જે આપણે બધી નદીઓ સૌરાષ્ટ્રની છે તે વચારે ગીરની ટેકરીઓ છે તેમાંથી પસાર થઈ અને બધી બાજુ ફેલાય છે, એટલા માટે તેને વૃક્ષાકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ પણ મિત્રો યાદ રાખજો. વૃક્ષાકાર ઓપ્શન હોય તો પણ સાચું હશે અને ત્રિજ્યાકાર હોય તો તે ઓપ્શન પણ સાચું જ રહેશે. ત્યાર પછી છે ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો મિત્રો જવાબ આવશે આપણો બનાસ નદી. ઓપ્શન એ. મિત્રો બનાસ, રૂપણ અને સરસ્વતી એ નદીઓ છે તે ઉત્તર ગુજરાતની કુંવારિકા નદીઓ છે. કુંવારિકા નદીઓ એટલે મિત્રો જે નદીઓ સમુદ્રને ન મળતી હોય પણ વચ્ચે ક્યાંય સમાપ્ત થઈ જતી હોય તેને કુંવારિકા નદીઓ કહેવાય છે. જ્યારે આપણે સૌરાષ્ટ્રની અંદર પર કુંવારિકા નદીઓ કઈ કઈ છે તો કે મચ્છુ, બ્રાહ્મી અને ફલ્ગુ છે તે સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, કચ્છમાં આવેલ રુદ્રમાતા બંધ છે તે કઈ નદી ઉપર આવેલો છે? તો મિત્રો જવાબ આવશે આપણે ઓપ્શન બી, ખારી નદી ઉપર આવેલો છે. તો ચલો મિત્રો ત્યાંથી આગળ વધીએ અને જોઈએ નેક્સ્ટ પ્રશ્નો. તો મિત્રો ગુજરાતમાં સૌથી વધુ કુવા ક્યાં આવેલા છે? તો મિત્રો તેમાં આપણો જવાબ આવશે જુનાગઢ. જુનાગઢમાં સૌથી વધુ કુવા આવેલા છે. જ્યારે સુરેન્દ્રનગર છે મિત્રો તેમાં સૌથી વધુ પાતાળ કુવા આવેલા છે અને મહેસાણા છે તેમાં સૌ પ્રથમ પાતાળ કુવો ખોદવામાં આવ્યો હતો. તો તે પણ યાદ રાખજો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, ગુજરાતમાં સૌથી ઓછો પિયત વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો સૌથી ઓછો પિયત વિસ્તાર પૂછે તો એમાં ડાંગ જિલ્લો આવશે, જ્યારે સૌથી વધુ પિયત વિસ્તાર પૂછે તો એમાં મહેસાણા જિલ્લો આવશે. આજનો છેલ્લો અને લાસ્ટ પ્રશ્ન જોઈએ કે નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ ક્યાં થાય છે? મિત્રો તો નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ છે તે સુરતમાં થાય છે. તો ચલો આજનો વિડીયો ત્યાં પૂરો કરીએ. મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.